जय माताजी बधाने खूब खूब स्वागत है तमारुं मारी आ चेनल फूड आइडियाज़ में। आज आपणे शीतला सप्तमी बनती बधी ज रेसिपीओनी वात करशुं। झड़पथी बनी जाए अने ठंडी होय तो पण खावानी मजा आवे ने तेवी रेसिपीनी वात करशुं। ने अहींया जे रेसिपी बतावुं छुं ते बधानी डिस्क्रिप्शन बॉक्स में लिंक आपेली छे, त्यांथी जोई लेवी। तो अहींया सौ प्रथम तो मैं आ भरेला मरचा बताव्या छे। काठियावाड़ी भरेला मरचा जमवानो स्वाद बमणो करी दे छे, ठंडा होय तो पण मजा आवे छे। साथे आ पात्रा छे तो पात्रा पण તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો 2-4 દિવસ માટે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે। રેઇનબો પૂરી તો આ બધી જ રેસિપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો આ ચેવડો છે સ્પેશિયલ મસાલા સાથે મેં ચવાણું બનાવેલું છે, જે બહાર જેવું ટેસ્ટી લાગશે। ભેળ બનાવીને પણ ખાઈ શકે બાળકો એ રીતે। અને સાથે આ જલેબી છે, ઇન્સ્ટન્ટ જલેબી છે। ફાફડા છે, બહારથી લાવ્યા હોય તેવા જ ફાફડા ઘરે બનાવી શકીએ છીએ આપણે અને બીજે દિવસે આરામથી સાતમના દિવસે ખાઈ શકીએ છીએ। સેવ છે, સેવ પણ એ જ રીતે અહીં મેં ખાજા પણ બનાવેલા છે। ખાજા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એક મીઠાઈ બરોબર હોય છે। તેમજ આ ભાખરવડી છે જે નાસ્તામાં ખૂબ મજા આવશે બાળકોને ખાવાની। તેમજ આ ઘઉંના લોટના બિસ્કિટ તમારે બહારની આઈટમ ન દેવી હોય તો ઘરે આ રીતે છઠના દિવસે બનાવીને રાખો તો સાતમના દિવસે આરામથી બાળકો ખાય। શ્રીખંડ અને પૂરી, કઢી છે ગુજરાતી ખાટી મીઠી, તે પણ ઠંડી ખાવામાં ખૂબ જ મજા આવે છે। સાથે ચોળાફળી, ફાફડા તેમજ રસમલાઈ અને રસગુલ્લા બંને મેં મારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે અને તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આ બંને ઠંડા જ ખાવાની વધારે મજા આવે છે। સાથે રવાના લોટમાંથી પૂરી, પાણીપુરી તમે સાંજના જમવામાં તમે આરામથી લઈ શકો છો। ખાટા ઢોકળા, ઇન્સ્ટન્ટ ઢોકળા વગેરે તમે લઈ શકો છો। આ ઇન્સ્ટન્ટ ઢોકળાની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો અહીં સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ તમને બધાને। અને મા શીતળા તમારે ખૂબ જ આશીર્વાદ આપે તેવી આશા।